ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભાભવન ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપાએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું। આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઝઘડિયા તાલુકાએ બાજી મારી હતી। રાજપારડી 24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામ પર ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। બંને ઉમેદવારોએ ગતરોજ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી। નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંઘની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। જિલ્લા પંચાયતના કુલ વિજેતા સભ્યોમાંથી ભાજપના 26 સભ્યોએ હાથ ઊંચા કરી સમર્થન જાહેર કરતા તેમને કુલ 26 મત મળ્યા। બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે નર્મદાબેન નરેશભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી, જો કે તેમને માત્ર 5 જ મત મળ્યા હતા। પરિણામે બહુમતીના 26 મત માટે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી 2.5 વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। એ જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપના અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી। ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી। અજીત ચીમનભાઈ વસાવાને ભાજપના 26 સભ્યોના મત મળ્યા, જ્યારે આપ પાર્ટીના અનિલભાઈ ભરતભાઈ વસાવાએ પણ દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમને માત્ર 5 જ મત મળ્યા, જેના પગલે અજીત ચીમનભાઈ વસાવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા। પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો। મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી નવા હોદ્દેદારોનું સ્વાગત કર્યું। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિત પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે અમને નિમણૂક થઈ છે આજે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે। અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ, અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજ પાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે। ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે। અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે। અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ, જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે, એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ વંદન કરીએ છીએ। આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે માટે હું તમામ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું। તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।